કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાની ઠંડીની સિઝનમાં ખવાય એવી અડદની દાળ બનાવવાની છે, એટલે કે સફેદ અડદની દાળ લેવાની છે અને કાળી દાળ બંને બાફી નાખવાની છે. હવે એક તપેલીમાં આપણે ઘી અને તેલ મિક્સ લેવાનું છે. પછી એમાં રાઈ નાખવાની છે, જીરું નાખવાનું છે, લીમડો નાખવાનો છે, લસણની પેસ્ટ નાખવાની છે અને લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે અને થોડી હિંગ અને હળદર નાખી દેવાની છે. આમાં લાલ મરચું નથી નાખવાનું, એકદમ લીલી જ બનાવવાની છે એટલે લીલા મરચાંની પેસ્ટ જ નાખવાની છે. પછી અડદની દાળ જે બાફી દીધેલી હતી આપણે તે નાખી દેવાની છે. એમાં થોડુંક પાણી નાખવાનું છે અને પછી આપણે એમાં થોડોક મસાલો કરવાનો છે, તો મીઠું અને હળદર નાખવાનું છે અને થોડુંક લીંબુનો રસ નાખી દેવાનો છે. પછી આપણે લગભગ એને 1 કે 2 ઉભરા જરાક આવી દેવાના છે. તો સરસ મજાની આપણી પ્રોટીનયુક્ત અડદની દાળ તૈયાર છે. હવે આપણે એમાં ધાણા અને લીલું લસણ સાથે ગાર્નિશિંગ કરીને સરસ મજાનો ગરમા ગરમ રોટલો, ઘી, ગોળ તમે એની સાથે સર્વ કરી શકો છો.